માર્કેટ માસ્ટરમાં આપનું સ્વાગત છે. હું છું પ્રીતિ દલાલ અને આપણી સાથે આજે જોડાઈ રહ્યા છે ડિપોર્ટ ગ્રુપના યોગેશ ભટ્ટ. યોગેશભાઈ, ઘણું સ્વાગત છે. અને આજે માર્કેટમાં આપણે જો જોઈએ તો જે સમાચાર આજે બની રહ્યા છે, ઓફકોર્સ જે ડોનાલ્ડ ટ્રમ્પનું સ્ટેટમેન્ટ આવ્યું છે, મે બી એક આપણે ડીલ તરફ આગળ વધી રહ્યા છે. જો કે કેટલું સ્ટેટમેન્ટ આપણે બિલીવ કરવું જોઈએ, નહીં કરવું જોઈએ, વી ડોન્ટ નો. પણ એની વેઝ અહીંયા કામ તો આપણે ચાલતું જોઈ જ રહ્યા છે કે એક એગ્રીમેન્ટ પર આપણે પહોંચીએ ટેરિફ મામલે. કઈ રીતના તમે જોઈ રહ્યા છો? બિકોઝ અત્યારના એ એક ડ્રાઈવર બની રહ્યું છે માર્કેટ માટે આજના સેશનમાં. અને સાથે જો નજર કરો તો ઓફકોર્સ રિઝલ્ટ સિઝન પણ જે રીતના પેન આઉટ થઈ રહી છે, એક્સપેક્ટેશન કરતાં વધારે એક સારા આપણે નંબર્સ આવતા જોવા મળી રહ્યા છે. કઈ રીતના તમે જોઈ રહ્યા છો? ગુડ આફ્ટરનૂન પ્રીતિબેન. તો ડેફિનેટલી જે સૌથી વધારે અત્યારે નજર ઇન્વેસ્ટરોની છે એ આપણી જે ટ્રમ્પ સાથેની ડીલ છે અમેરિકા સાથે, એના ઉપર કોન્સન્ટ્રેશન અત્યારે છે. અને આની પહેલા પણ એવું લાગતું હતું કે ધીસ ઇઝ નોટ ધી એન્ડ, અને ક્યારે ને ક્યારેક, એટલે ઇટ વોઝ ઓલવેઝ અ ક્વેશ્ચન ઓફ વેન રાધર દેન થશે કે નહીં. તો બે બે મહિનામાં આપણને આ ક્લેરિટી આવી જશે કે ટેરિફ સ્ટ્રક્ચર ક્યાં એકચ્યુઅલી રીસેટ થાય છે. અને ઇનફેક્ટ નોટ ઓનલી વિથ ઇન્ડિયા, તમે ચાઇના સાથે પણ જો ડિસ્કશન ટ્રમ્પનું જુઓ તો ત્યાં પણ કંઈક ટેરિફને મુદ્દે સમજૂતી આવવાની એક વાત ચાલી રહી છે. તો ઓબ્વિયસલી ધીસ વિલ હેવ સમ આઈ વુડ સે સેન્ટિમેન્ટલ પોઝિટિવ ઇમ્પેક્ટ, કારણ કે અત્યારે ઘણું બધું ટ્રેડ ડિસ્ટર્બ થયું છે બીકોઝ ઓફ ધીસ. અને પ્લસ જે બીજી એક મડાગાંઠ છે કે ભાઈ અમેરિકા તરફથી એક શરત મૂકવામાં આવી છે કે આપણે રશિયા તરફ પાસેથી ઓઇલ ઓછું કરીએ બાઇંગ કરવાનું, અને અમેરિકા પાસેથી વધારે લઈએ. તો ઇનફેક્ટ હમણાંના જો તમે આંકડા જોશો તો લાસ્ટ 6 મંથ્સમાં ઓફ લેટ ઇનફેક્ટ યુએસ પાસેથી આપણે વધારે ઓઇલ લીધું છે, લગભગ 5.6 લાખ બેરલ્સ પર ડે, વિચ ઇઝ રફલી અરાઉન્ડ 35 to 40% અપ. તો એ પણ મડાગાંઠ જે છે એ ઓઇલને લગતે, એવું નથી કે આપણે રશિયાથી ઓછું કરીને ત્યાં લઈ રહ્યા છે, પણ ક્યાંક ડાયવર્સિફાઈ કરીને આપણે અમેરિકાથી વધારે ઓઇલ લીધું છે. તો દેટ વિલ ઓલ્સો હેવ some impact on the thinking from the Trump side. So that is one on the overall global economy on the tariff side. પણ જે બીજો પોઈન્ટ, જે મુદ્દો છે એ છે સ્ટ્રક્ચરલી આપણે ત્યાં અત્યારે ગ્રોથનો જે ક્વેશ્ચન્સ માર્ક આપણે ઊભો છે, અને એને કારણે જે સબડ્યુડ નંબર્સ લાસ્ટ આપણે એક વર્ષમાં જોયા, એ આગળ જતા કેવી રીતે ગ્રોથ થશે કે નહીં થાય. અને ઇનફેક્ટ ભલે આપણે અત્યારે 26,000 નિફ્ટી ઉપર પાછા ટચ થયા છે, પણ નેટ આપણે વર્ષનું રિટર્ન જુઓ તો લગભગ 4-5% આસપાસ જ છે. એટલે આપણે જેને કશું કોન્સોલિડેશનમાં બજાર છે, અને ડેફિનેટલી આગળ જતા કેવી રીતે પરિણામો આવે છે એના ઉપર વધારે નજર રહેશે. અને અત્યાર સુધી તમે કીધું પ્રમાણે જે નંબર્સ આવી રહ્યા છે એમાં આઈ વુડ નોટ કોલ ઇટ કમ્પ્લીટલી પોઝિટિવ સરપ્રાઇઝ, પણ યસ, ઇટ ઇઝ નોટ ધેટ બેડ ઓલ્સો અગેન્સ્ટ ધી એક્સપેક્ટેશન. એબ્સોલ્યુટલી. હા, પણ મે બી આપણે જે એકદમ સબડ્યુડ રાખીને આપણા એક્સપેક્ટેશન ઓછા કરી રહ્યા હતા, એ પ્રમાણે મે બી એક આપણને સારા નંબર્સ જોવા મળી રહ્યા છે. પણ હેવિંગ સેડ દેટ, સો અત્યારના હવે કઈ રીતના તમે નિવેશ કરી રહ્યા છો? બિકોઝ હવે જે મૂવિંગ પાર્ટ્સ હતા એ આપણે સેટલ થતાં મે બી થોડા દિવસોમાં જોઈશું, અને એક મે બી માર્કેટ એક દિશા દેખાડે કે ઓકે, નાવ કરેક્શન ઇઝ ઓવર. અને વેલ્યુએશન પોઈન્ટ ઓફ વ્યૂથી પણ આપણે સારા એવા સબડ્યુટ થઈ ગયા છે. ક્યાં તમને ઓપોર્ચ્યુનિટી અત્યારના દેખાઈ રહી છે? ફ્રોમ ધ પોઈન્ટ ઓફ વ્યૂ મોમેન્ટમ પ્લે આઉટ કરવાનું, કે ગ્રોથ તમે ટ્રેજેક્ટરી પકડશો? વેલ્યુએશન પોઈન્ટ ઓફ વ્યૂ જો તમારે નિવેશ કરવું હોય, કઈ સ્ટ્રેટેજી સાથે આપણે અત્યારના માર્કેટ તરફ જોવું પડશે? તો યસ, માર્કેટ ઓલવેઝ ડિવાઇડેડ રહ્યું છે. ટ્રેડિંગ ઇન્વેસ્ટર્સ જે છે, જે લોકો પોઝિશનલ ટ્રેડિંગ કરતા હોય છે, એમાં ઓબ્વિયસલી મેટલ્સ કાઇન્ડ ઓફ અ સેક્ટર ઇઝ એકચ્યુઅલી ઇન ધ લાઇમલાઇટ રાઇટ નાઉ, અને એમાં એક મોમેન્ટમ આપણને જોવા મળી રહ્યું છે. પણ જો વેલ્યુએશનની વાત કરીએ તો યસ, ધ બિગ અંડર પરફોર્મર્સ ફોર ધ લાસ્ટ 2-3 years ઇઝ ફાર્માસ્યુટિકલ, આઈટી એઝ અ સેક્ટર, અને infrastructure also as a space. So I would say that you can select out of these three broad sectors, જે કોન્ટ્રા સેક્ટર્સ પણ કહેવાશે અત્યારે ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ઓફ વ્યૂ, અને આગળ જતા આપણને એમાં સારા રિટર્ન્સ મળી શકે છે. બીજું એક ઓબ્વિયસલી વેરી પોપ્યુલર જે થીમ છે અત્યારે, એ ડેફિનેટલી ફિનાન્શિયલ્સ છે.
એમાં પણ PSU બેંક્સ વર્સિસ પ્રાઇવેટ બેંક્સની એક જે ડિબેટ ચાલતી હતી, તો પ્રાઇવેટ બેંક્સના પણ વેલ્યુએશન્સ થોડાક એવરેજથી સ્લાઇટલી ઓનલી મોંઘા છે, તો એમાં આપણે સિલેક્ટ બેંક્સ લઈ શકીએ. PSU બેંક્સમાં ઇનફેક્ટ ધ પરફોર્મન્સ ઇઝ કમિંગ વેરી સ્ટ્રોંગ. જે હમણાં જ અનાઉન્સમેન્ટ આવી હતી કે ભાઈ એનું બી ઇન્ડિકેશન્સ છે કે ભાઈ FDIsને 49% PSU બેંક્સમાં અલાઉડ કરવામાં આવે, સો દેટ ઓલ્સો કેન બી અ સેન્ટિમેન્ટ બૂસ્ટર ફોર ધ એન્ટાયર PSU બેંક બાસ્કેટ. અને ફિનાન્શિયલ્સમાં ઓબ્વિયસલી આજે જે ગઈકાલે સેબી તરફથી ગાઈડલાઇન્સ મ્યુચ્યુઅલ ફંડ્સ માટે અને બ્રોકરેજ માટે અને TER માટે, ટોટલ એક્સપેન્સ રેશિયો માટે જે આવી છે, એને કારણે આપણને આજે થોડુંક કરેક્શન્સ એમાં જોવા મળી રહ્યું છે. પણ આઈ વુડ સે દેટ ધીસ ઇઝ ઓલ્સો વેરી ઇન્ટરેસ્ટિંગ સેક્ટર, જે આગળ જતા ગ્રોથ ને લઈને કોઈ એમાં ડાઉટ નથી. તો એમાં આપણે સિલેક્ટિવ જે બ્રોકિંગ કંપનીઝ છે કે વેલ્થ મેનેજમેન્ટ કંપનીઝ છે કે ઇવન AMCs પણ છે, તો એ પણ આપણે આગળ જતા અર્નિંગ્સ આપણને આપી શકે છે અને એના ઉપર પણ આપણે સિલેક્ટ બાઇંગ કરી શકીએ છીએ. આપણે જે તમે જેમ પહેલાં જ કહ્યું કે કે ભલે અત્યારના માર્કેટ 26,000ની આસપાસ છે, પણ એટલા બધા રિટર્ન્સ આપણને જોવા નથી મળ્યા, કારણ કે આપણે ઉપરથી નીચે આવ્યા હતા અને હવે એ લેવલ્સ તરફ આપણે જઈ રહ્યા છીએ. લાસ્ટ 1 યરના રિટર્ન્સ જોઈએ તો ક્વાઇટ ડિસઅપોઇન્ટિંગ રહ્યા છે, રાઈટ? પણ અત્યારના જે એઝ અ ઇન્વેસ્ટર વોટ આઈ વોન્ટ કે મને એક સારા રિટર્ન્સ હવે આગળ જતાં તો મળે, અને જે મેં નથી બનાવ્યા આગલા સંવતમાં, એટલીસ્ટ હું હવે તો બનાવું. કઈ રીતના તમને શું લાગે છે કે કયા એવા તમે વર્ટિકલ્સ જોઈ રહ્યા છો કે એરિયાઝ જોઈ રહ્યા છો જે તમારા પોર્ટફોલિયોને એક આલ્ફા આપશે, સેક્ટર વાઇઝ ઓર લાર્જ કેપ, બ્રોડર માર્કેટ વાઇઝ, સ્મોલ કેપમાં તમે થોડું વધારે નિવેશ કરશો? કઈ રીતના તમે તમારો પોર્ટફોલિયો રીજગલ કરશો અને એમાં શું ઇન્ક્લુડ કરશો જેથી એક આલ્ફા તમને મળી રહે તમારા પોર્ટફોલિયોમાં? તો બ્રોડલી જો પ્રીતિબેન આપણે ડિવાઈડ કરીએ પોર્ટફોલિયોને, તો અત્યારે ઓબ્વિયસલી વેઇટ થોડુંક લાર્જ કેપ તરફ વધારે છે. લગભગ 60-65% લાર્જ કેપ્સ છે અને રેસ્ટ ઇઝ બિટવીન મિડ એન્ડ સ્મોલ કેપ. પણ આઈ વુડ સે દેટ ઇન ધ નેક્સ્ટ મે બી ફ્યુ ક્વાર્ટર્સ you can slowly, not at one go, but you can slowly increase the allocation towards the small and mid caps. ઓકે, તો અત્યારના તો 60-65% તમારું લાર્જ કેપમાં હોવું જોઈએ, પણ પછી તમે ધીરે ધીરે એક મિડ એન્ડ સ્મોલ કેપમાં થોડું એક્સપોઝર વધારી શકો છો, જે આપણે ચર્ચા કરી રહ્યા હતા. પણ અત્યારના આપણે જો જોવા જઈએ તો જે અનસર્ટનિટી દરમિયાન આપણે જે સાથ આપ્યો છે, ઓફકોર્સ લાર્જ કેપ્સે જ આપ્યો છે, અને એમાં ઘણી બધી વેલ્યુએશન ડાઉન થઈ ગયા છે અને ઘણી બધી ઓપોર્ચ્યુનિટીઝ તમને મળતી આવી છે કે તમે અહીંયા એન્ટર કરી શકો, એક સારા ભાવમાં તમે સારી સ્ક્રિપ્ટ્સ લઈ શકો અને એક લોંગ ટાઈમ માટે જો અહીંયા આપણે વેઇટ કરીએ તો ઓફકોર્સ આપણને રિટર્ન્સ મળશે. પણ સાથે જ જો રિટર્ન વાઇઝ અને ક્વિકલી રિટર્ન જોઈતા હોય તો થોડો સમાવેશ આપણે મિડ અને સ્મોલ કેપનો પણ કરવો પડતો હોય છે, પણ એમાં સિલેક્ટેડ રહેવું ઘણું જરૂરી છે. કઈ રીતના એક પોર્ટફોલિયો આપણે બનાવીશું જેમાંથી તમને એક સારું આલ્ફા મળી રહે? તમે કહ્યું કે 60-65% તો હમણાં તમારું લાર્જ કેપમાં છે અને રેસ્ટ મિડ કેપમાં, પણ પછી તમે એક બ્રોડર માર્કેટ્સમાં એક તમે ઇન્ક્રીઝ કરી શકો છો. કઈ રીતના કરવાનું ને કયા વર્ટિકલ્સ, કયા એરિયાઝ તમને અહીંયા પસંદ પડશે? તો પ્રતિબેન, આપણે વાત કરતા હતા એ પ્રમાણે તો બ્રોડલી જે અત્યારે 60-65% લાર્જ કેપમાં છે, દેટ કેન બી રિડ્યુસ્ડ ઓવર અ પીરિયડ ઓફ નેક્સ્ટ 2-3 ક્વાર્ટર્સ, અને સ્મોલ કેપ મિડ કેપનું એક્સપોઝર પછી આપણે 50%ની આસપાસ લઈ જઈ શકીએ, જે અત્યારે 30-35% છે. સો દેટ ઇઝ ધ ફર્સ્ટ સ્ટ્રેટેજી. અને પછી જો વિધિન દેટ આપણે સેક્ટર્સની વાત કરીએ તો આપણે ડિસ્કસ કર્યું પ્રમાણે અત્યારે જે કોન્ટ્રેરિયન સેક્ટર્સ છે, ફાર્માસ્યુટિકલ, IT, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને જે સબસેગમેન્ટમાં બી અમુક સ્પેશિયાલિટી કેમિકલ્સ જેવા જે સેક્ટર્સ છે, જે બીકોઝ ઓફ વેરિયટી ઓફ રીઝન્સ અંડર પરફોર્મ કરી રહ્યા છે, જે આગળ જતા આપણને સારા રિટર્ન્સની આશા રાખી શકીએ. અને ફિનાન્શિયલ આપણે જે વાત કરી પ્રમાણે આપણને અત્યારે સારો કરેક્શનનો મોકો મળી રહ્યો છે બીકોઝ ઓફ ધી સમ ગાઈડલાઇન્સ વિચ હેઝ કમ ફ્રોમ સેબી યસ્ટરડે. તો આ એક ફિનાન્શિયલ્સનું પણ આખું એક સેક્ટર છે જેમાં પણ આપણે ધીરે ધીરે રોકાણ કરી શકીએ. ઓવર નેક્સ્ટ 2-3 યર્સ આપણે સારા વળતરની આશા રાખી શકીએ. બીજી બાજુ આપણે જો જોઈએ તો મેટલ ઓફકોર્સ કોમોડિટી છે ને એની પણ રેલી આપણે સારી જોઈ છે. કેટલા રેશિયોમાં મેટલ તમે તમારા પોર્ટફોલિયોમાં ઇન્ક્લુડ કરશો અને કયા વર્ટિકલ્સ? સો
ડેફિનેટલી પ્રીતિબેન, આ થોડું અત્યારે મોમેન્ટમમાં સેક્ટર્સ છે અને ગ્રોથ એસ્પેક્ટથી બાઇંગ થઈ રહ્યું છે. સો આઈ વુડ સે દેટ બ્રોડલી પોર્ટફોલિયો એટલે કે સિરિયસ એલોકેશન્સ આ લેવલ પર નહીં કરીએ, પણ યસ યુ કેન મે બી પ્લે અ ટેક્ટિકલ બેટ્સ ઇન ફ્યુ નેમ્સ ઓવર અ પીરિયડ ઓફ નેક્સ્ટ મે બી 2-3 ક્વાર્ટર્સ. કારણ કે ઇટ ઇઝ લાઈક આપણે લઈએ છીએ પણ આગળ જતા ઇમિડિયેટલી શોર્ટ ટર્મમાં આપણે એને વેચવું પડશે. So it is more of a momentum and a trading bet rather than the investment bet. ઓકે, એક મોમેન્ટમ અને ટ્રેડિંગ માટે આપણે કદાચ થોડા સમય માટે જો ઇન્ક્લુડ કરવું હોય તો કરી શકીએ. પણ બીજું જે એક ભારતની જે સ્ટોરી એક ચાલી રહી છે એ છે મેન્યુફેક્ચરિંગ માટે, અને અહીંયા આપણે ઇકોસિસ્ટમ બિલ્ડઅપ થતા જોઈ રહ્યા છે. ઓલ્ધો ગ્રેજ્યુઅલી અહીંયા આપણે જોઈ રહ્યા છીએ, પણ તો પણ અહીંયા જો નજર રાખવી હોય તો તમે ક્યાં નિવેશ કરશો? કારણ કે એઝ ફોર એક્ઝામ્પલ આપણે મોબાઈલ્સ હવે અહીંયા બનતા થઈ ગયા છે, સેમિકન્ડક્ટરની આપણે વાત જોઈ રહ્યા છીએ, ડિફેન્સ એઝ અ સ્ટોરી આપણે જોઈ રહ્યા છે, મેક ઇન ઇન્ડિયા. કઈ રીતના તમે જોશો? તમને મેન્યુફેક્ચરિંગ પર તમે નજર રાખશો કે હજી પણ તમે સર્વિસ ઇન્ડસ્ટ્રી તરફ વધારે તમારું રોકાણ કરશો? તો બ્રોડલી મેન્યુફેક્ચરિંગમાં તમારે થોડુંક થીમ વાઇઝ પકડવું પડશે. સો લેટ મી એક્સપ્લેન ધેટ. એક તો આપણે ઇમ્પોર્ટ સબસ્ટિટ્યુશન પર કોન્સન્ટ્રેશન કરી શકીએ કે ભાઈ અત્યારે જે પણ મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં જે પણ વસ્તુ ઇમ્પોર્ટ થઈ રહી છે તો એની જો કેપેબિલિટી આપણે ઇન્ડિયામાં લિસ્ટેડ સ્પેસમાં કોઈ બી એન્ટરપ્રિન્યોર્સે ડેવલપ કરી ઓવર ધ લાસ્ટ ફ્યુ યર્સ, તો એમાં આપણે ડેફિનેટલી રોકાણ કરી શકીએ. કારણ કે ઇમ્પોર્ટ સબસ્ટિટ્યુશન કેન બી કારણ કે આપણે જે ડેવલપિંગ કન્ટ્રીઝ છે અને આગળ જતા જો આપણે વિકસિત ભારત અને 2047માં ડેવલપ વર્લ્ડ થવું હોય તો વી નીડ ટુ હેવ અ સ્ટ્રોંગ ઇન્ટરનલ મેન્યુફેક્ચરિંગ કેપેસિટી, અને ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ એ કેપેસિટી આપણે જ્યારે પણ બિલ્ડ કરશું તો એમાં આપણને રોકાણ કરી અને આગળ જતા વળતર સારા મળી શકે. સો દેટ ઇઝ વન. અને સેકન્ડ, આઈ વુડ સે દેટ ઇટ ઇઝ મે બી અ સ્મોલ થિંગ, બટ જે પ્રિસિઝન મેન્યુફેક્ચરિંગ જે હોય, એટલે દાખલા તરીકે કોઈ પણ મેન્યુફેક્ચરિંગમાં કે કેપિટલ ગુડ સેક્ટરમાં તમે કોઈ જે સ્પેશિયલ નિશ ક્રિએટ કરી હોય, કોઈ નવો પ્રોસેસ બનાવ્યો હોય, કોઈ નવી ટેકનોલોજીથી તમે પ્રોસેસ ઇમ્પ્રુવમેન્ટ કરીને સ્પીડ વધારી શકો, પ્રોડક્ટિવિટી વધારી શકો, એવા નિશ સેગમેન્ટ બનાવ્યા હોય તમે, તો એ નિશ થીમ પકડી અને એમાં પણ આપણે સિલેક્ટ રોકાણ કરી શકીએ. ઇનફેક્ટ ફોર્ચ્યુનેટલી આપણી પાસે લિસ્ટેડ સ્પેસમાં ઘણા પ્લેયર્સ એવા છે જે લોકો નિશ મેન્યુફેક્ચરિંગમાં કામ કરી રહ્યા છે, અને ઇનફેક્ટ એ લોકોના તમે નંબર્સ જોશો તો જે અત્યારે ટેરિફને લગતા ક્વેશ્ચન માર્ક્સ છે એમાં પણ દે આર પરફોર્મિંગ રીઝનેબલી વેલ બીકોઝ ઓફ ધેર સ્પેશિયાલિટી. સો આઈ વુડ કોન્સન્ટ્રેટ ઓન ધીસ નિશ મેન્યુફેક્ચરિંગ સ્પેસ એઝ અ થીમ. સાથે બીજો જે એક સેક્ટર આપણે નજર રાખવો જોઈએ એ છે PSE સેક્ટર. PSU બેંક્સ યસ, પણ PSEsમાં પણ જો નજર રાખવી હોય તો ત્યાં પણ ઘણા બધા પ્લેયર્સ છે અને અહીંયા સરકાર સારી રીતે કામકાજ કરી રહી છે, મે બી બેટર દેન પ્રાઇવેટ સેક્ટર. કયા એવા તમે એરિયાઝ આઈડેન્ટિફાઈ કર્યા છે? એમાં તો પ્રતિબેન બહુ જ ક્લિયર છે કે પાવર અને પાવર ડિસ્ટ્રીબ્યુશનની જે આખી ચેન છે, મેન્યુફેક્ચરિંગથી લઈને ડિસ્ટ્રીબ્યુશનથી, જનરેશનથી લઈને ડિસ્ટ્રીબ્યુશનથી, તો આ પર્ટિક્યુલર સેક્ટરમાં જે તમે નેમ્સ જોશો તો એમાં ઇનફેક્ટ ડિવિડન્ડ yields બી બહુ જ એટ્રેક્ટિવ છે એટ ધીસ કરંટ લેવલ ઓફ ધી માર્કેટ, અને ઓબ્વિયસલી રીઝનેબલ ગ્રોથ છે. આઈ એમ નોટ સેઇંગ કે બહુ જ મોટો ગ્રોથ છે, પણ આઈ થિંક રીઝનેબલ ગ્રોથ છે. અને પ્લસ over and above that, now they are also trying to enter into some of the sunrise sectors of the future. દાખલા તરીકે ગ્રીન હાઇડ્રોજન છે કે ફોર એક્ઝામ્પલ ન્યુક્લિયર એનર્જી છે કે સોલાર એનર્જીમાં અમુક જે કામ થઈ રહ્યું છે. So I would concentrate broadly on the power as a theme within this PSE as a segment. ઓફકોર્સ, અને પાવર, રિન્યુએબલ પાવર, અહીંયા તો એક મોટું આપણે હવે રોકાણ આવતા બી જોઈ રહ્યા છીએ, ઇકોસિસ્ટમ બી બિલ્ડઅપ થઈ રહ્યા છે અને એક ફ્યુચર છે. પણ PSE ફ્રોમ ધ પોઈન્ટ ઓફ વ્યૂ, તમે કહ્યું કે જેવી રીતે તમે ફાર્મામાં કોન્ટ્રાબેટ લઈ રહ્યા છો કે IT-માં, એવી રીતે PSE પણ હમણાં ઘણા વખતથી ચાલ્યું નથી. કોન્ટ્રાબેટ સાથે જો આપણે કામકાજ કરવું હોય તો તમે સેમ જ વર્ટિકલ પર નજર રાખશો કે બીજા કોઈ છે એરિયાઝ તમે નજર રાખી શકો એમાં? In fact, Preetiben, absolutely, I would still concentrate on the same theme, power, કારણ કે તમે એનું underperformance જોશો તો that particular index is closely underperformed, usually close to around 16-17% underperformance છે that particular segment નું from the peak.
સો આઈ વુડ સ્ટીલ કોન્સન્ટ્રેટ, કારણ કે વેરી એટ્રેક્ટિવ વેલ્યુએશન, સ્ટ્રોંગ ડિવિડન્ડ yield સપોર્ટ અને આગળ જતા ગ્રોથ પણ રીઝનેબલ આવી શકે છે. સો વીલ કોન્સન્ટ્રેટ ઓન ધ સેમ થીમ વિધિન PSE. સાથે આપણે જોયું કે ગઈકાલે સરકારે PLI સ્કીમની વાત આપણે ઓફકોર્સ ઘણા વખતથી આપણે જોઈ રહ્યા છીએ કેટલો એનાથી બેનિફિટ ગ્રાઉન્ડ લેવલ પર આવ્યો છે. મે બી જેટલો આવવો જોઈતો હતો એટલો ખબર નહીં આવ્યો છે કે નહીં. પણ હેવિંગ સેડ દેટ એ હજીથી થીમ ચાલી રહ્યો છે. હવે આપણે ગઈકાલે ઇલેક્ટ્રિક EMS પર એક વધારે સમાચાર આવતા જોયા છે કે હજી બી વ્યાપ વધારી શકે છે અહીંયા. એ જોતાં તમને શું લાગે છે ચાઇના +1 ની જે સ્ટોરી છે એ કેટલી આગળ વધી શકે છે ને એમાં ભારત હજી ક્યાં એડવાન્ટેજ લઈ શકે છે? સો પ્રીતિબેન, આ એક થીમ ઇનફેક્ટ લાસ્ટ 2 કે 3 વર્ષથી સ્પેશિયલી પોસ્ટ કોવિડ ચાલી હતી અને એને કારણે ઘણી બધી કેપેસિટીઓ પણ આપણે અહીંયા મેન્યુફેક્ચર સેક્ટરમાં થઈ. પણ આઈ વુડ સ્ટીલ સે દેટ એઝ ફાર એઝ ધ પ્રોડક્ટિવિટી ઇઝ કન્સર્ન એન્ડ એટ ધ કોસ્ટ એટ we will produce as compared to China, there is a huge difference. I think we need to catch up time as far as this capacity consent is there. અને જ્યાં સુધી અત્યારે ઓબ્વિયસલી ગવર્મેન્ટ તરફથી સારો સપોર્ટ છે આઈ વુડ સે, પણ સ્ટીલ દેર આર લેન્ડફોર્મ્સ. જ્યાં સુધી આ બધા બ્રોડ ઇશ્યુઝ એટ્રેક્ટ નહીં થાય તો આપણે ઇન્ક્રિમેન્ટલી આપણે થોડું બિઝનેસ ચાઇના તરફથી લઈ શકશું, પણ આઈ ડોન્ટ થિંક દેટ વી કેન હેવ અ વેરી સિરિયસ શેર ફ્રોમ ચાઇના એઝ ફાર એઝ ધીસ મેન્યુફેક્ચરિંગ ઇઝ કન્સર્ન. બીજું જે એક હમણાં જે રીતના ક્રૂડના પ્રાઇસીસ નીચે આવી રહ્યા છે અને મે બી ઓપેકની મિટિંગ છે ને એવું લાગી રહ્યું છે કે વધારે હજી ક્રૂડ પ્રોડક્શન વધારશે તો હજી પણ આપણને પ્રાઇસીસ નીચે જતા જોવા મળી શકે છે. બીજી તરફ અહીંયા જો જોઈએ તો જે એઝ ફોર એક્ઝામ્પલ BPCL આજે આપણે આવતા જોયું કે ગ્રીનફિલ્ડ એક્સપ્લોરેશન માટે MOU કર્યું છે. કઈ રીતના તમે જોઈ રહ્યા છો આ એઝ અ સેક્ટર પર કેટલો આપણે નિવેશ કરી શકીએ કે કઈ રીતના અહીંયા અપ્રોચ રાખવો જોઈએ? ઇનફેક્ટ થોડો ડિફરન્ટ વ્યૂ છે અહીંયા પ્રીતિબેન કે કંપનીઝ છે માર્કેટિંગ એમાં લાસ્ટ 15-20 યરની ઓકે the profitability is maybe તો એક હેન્ડસમ નથી અને હેન્ડ મે બી એટ અ વેરી 2.5 નથી તો એ પર સ્ટ્રેસ પોઝિશન આપણે લઈ શકીએ ફોર ઇન્વેસ્ટમેન્ટ પર્પઝ, બટ નોટ એટ ધીસ જંક્શન વિચ ઇઝ આઈ વુડ સે હાફ ઓર મિડવે ઇન ધ ઇન્વેસ્ટમેન્ટ ઝોન. જી હા યોગેશભાઈ, તો ઓફકોર્સ ઘણા બધા અહીંયા આપણે એવન્યુઝ છે જ્યાં તમે ધ્યાન રાખી શકો છો. એ સાથે જ રજા લેવાનો પણ સમય થઈ ગયો છે. યોગેશભાઈ, ઘણો આભાર તમારો અમારી સાથે જોડાવા બદલ અને આપના વેલ્યુબલ વ્યૂઝ અમારી સાથે શેર કરવા બદલ. અને સાથે જ મને પણ આપશો રજા. જોડાયેલા રહેજો CNBC બજાર સાથે. નમસ્કાર.